બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મનોરંજન.com માં આવો મનોરંજનની વધુ અપડેટ જાણીએ। અંતર મંતર જાદુ મંતર કરો માના રાજ રાધલડીને કોઈ તો મનાવો માના રાજ એ પેલી રાધલડીને કોઈ તો મનાવો માના રાજ એ પેલી રાધલડીને। આજે આપણી સાથે એવા વેલ નોન ડિરેક્ટર છે જે કેટલી બધી ગુજરાતી ફિલ્મો બનાવી ચૂક્યા છે અને તેના વિશેની ખૂબ જ રસપ્રદ માહિતી આપશે। તો આપણી સાથે છે શ્રીદત્ત વ્યાસ સાહેબ। નમસ્કાર સર। નમસ્તે જિગ્નેશભાઈ। વ્યાસ સાહેબ, ઘણી બધી વાત કરવી છે, પરંતુ આજે 1980 થી આપણે જોઈએ તો શ્રીદત્ત વ્યાસનું નામ ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે, એટલે કે 35 વર્ષ। તો આ જે કરિયર છે એની ઇન્ટરેસ્ટ એવો પડે કે એ સમય દરમિયાન નથી કોઈ એજ્યુકેશન સિસ્ટમ, થિયેટરની કોઈ એવી સ્કૂલ નહોતી, તો વ્યાસ સાહેબ આ ક્ષેત્રમાં આવ્યા કઈ રીતે? 1980 માં, એટલે કે હું લગભગ 18 થી 19 વર્ષનો હોઈશ। એ વખતે ભણી લીધા પછી જે ઇન્ટરેસ્ટ હતો મારો, ભણવા સાથે પણ ઇન્ટરેસ્ટ હતો કે મારે ફિલ્મ લાઈનમાં જવું છે। હવે ફિલ્મ લાઈનમાં જવા માટે શું કરવું, શું ભણવું, એના માટેનું મેં ખૂબ સંશોધન બી કરેલું હતું। અને એ સમયે પૂનામાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી, તો એ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે ગ્રેજ્યુએટ જોઈએ। હવે ગ્રેજ્યુએટ તો હું નહોતો થયો, એસએસસી પાસ થયો તો 10મું ધોરણ એ વખતે કહેવાય, એટલે એસએસસી પાસ થયા પછી એમાં ત્યાં એડમિશન ન મળે। હવે હું ગ્રેજ્યુએટ કરવા જાઉં તો બીજા 4-5 વર્ષ લાગી જાય, પણ મને જે ઉતાવળ હતી કે ના મારે આ ફિલ્મ લાઈનમાં જવું જ છે, એટલે રવિન્દ્ર દવે શ્રી મારા ગુરુ થાય, એ મારા માસા પણ થાય। એટલે રવિન્દ્ર દવે સાથે મેં ઘરમાં વાત કરી કે મારે આ રીતે બોમ્બે આ ફિલ્ડમાં જવું છે। એટલે ઘરમાંથી મારા જે મધર હતા એ પૂરા સપોર્ટ કર્યો મને કે સારું તું જા બોમ્બે। અને પછી જે મારી મહેનત, કામ કરવાની ધગસ, આ બધું માસાએ જોયું, એમને આખી ટીમે જોયું અને એમણે કીધું કે તું આવતો રહે, તારા માટે આ ફિલ્મ લાઈન બરાબર છે। અને પછી એ રવિન્દ્ર દવે એટલે મારા ગુરુએ મારા ઉપર એટલો બધો વિશ્વાસ મૂકી દીધો કે પ્રોડક્શન સાઈડની, ડિરેક્શન સાઈડની ઘણી બધી જવાબદારીઓ મને સોંપવા માંડ્યા। એટલે એ જે એડિટિંગમાં બેસે એટલે સવારે 9 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી બેઠા, એમાં ન ખાવાનું આવે કશું જ નહીં, એ એક રૂમમાં પુરાઈ જવાનું। ફેમસ તારદેવમાં એમની રૂમ હતી, એ એડિટિંગ સ્ટુડિયો જે કહે, ત્યાં એની બાજુમાં એડિટર બેઠા હોય, બાજુમાં હું બેઠો હોઉં। એડિટર થાકી જાય પણ હું થાકું નહીં, કન્ટિન્યુઅસ એની બાજુમાં બેઠા હોઉં કે એ કઈ રીતે એડિટ કરે છે, કઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ટ્રીટમેન્ટ આપે છે સીનની, કારણ કે ફિલ્મનો કોઈ પણ સીન છે એના શોટ એક સાથે આપણે જોઈએ છીએ ફિલ્મની અંદર, તો એ ડ્રામા છે, તો એ ડ્રામા એક સાથે નથી બન્યો, એના અલગ અલગ ટુકડાઓ થયા છે। હવે એ ટુકડાઓને એડિટિંગ ટેબલ ઉપર એડિટ કરીને એને ટ્રીટમેન્ટ આપીને પ્રોપર પ્રેઝન્ટ કરવામાં આવે છે કે પબ્લિકને, ઓડિયન્સને એ રિયલ લાગે કે કયા આર્ટિસ્ટની કે કેરેક્ટરને કયા ડાયલોગની વચ્ચે ઇન્સર્ટની કે રિએક્શનની જરૂર છે। આ બધી બાબતો બહુ અગત્યની હોય છે, તો આ બધી વાતો એમની સાથે સાથે હું એમની પાસેથી શીખ્યો। વ્યાસ સાહેબ, આપણે આ ક્ષેત્રમાં આવ્યા ત્યાર પછી ઘણી બધી હિટ ફિલ્મો આપી છે, તો આ જે હિટ ફિલ્મો છે એની આખું પ્રેઝન્ટેશન, શરૂઆત કઈ રીતે થઈ, કઈ ફિલ્મ પહેલી બનાવી અને કઈ કઈ ફિલ્મો આપણે આપી? હવે જે મેં વાત કરી કે 1980 થી મારી સ્કૂલ, એટલે ફિલ્મ લાઈનની સ્કૂલ જે કહેવાય એ રવિન્દ્ર દવે રહી, એના સાથેથી બધું શીખ્યા। પછી 1986 માં મેં મારી પોતાની ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ 1986 માં મારવાડની માલણ કરી, જેમાં સ્ટારકાસ્ટ હતા રણજીત રાજ અને જયશ્રી ટી, ટીકુ તલસાણિયા, જે અત્યારે ઘણી ફિલ્મોમાં દેખાય છે, હિન્દી ફિલ્મોમાં પણ। ત્યારબાદ એ ફિલ્મ બહુ જ સારી રહી, મ્યુઝિકલ હિટ રહી। મારવાડની માલણ પછી આવે છે મારે નર્મદાને કાંઠે,
તો નર્મદાને કાંઠે પણ મારી એ વખતે ખૂબ જ સરસ મજાની સુપરહિટ ફિલ્મ રહી. ત્યારબાદ ગર્વો ગુજરાતી, એ પણ બહુ સારી ફિલ્મ હતી. નરેશ કનોડિયા, સ્નેહા, આ બધા કલાકારો હતા. પછી હાલો આપણા મલકમાં બનાવી, ઊંચારે ટીમ્બે બનાવી. પછી હમણાં રિસન્ટલી 2012 કે 13 પ્રેમનું જાદુ મંતર, જે આખા ગુજરાતમાં ખૂબ ધમાલ કરી એ ફિલ્મે, તો બિઝનેસના રેકોર્ડ તોડ્યા છે એ ફિલ્મે. તો આ રીતે ફિલ્મનું તો મેં ઘણું બધું કર્યું. ત્યારબાદ હમણાં છેલ્લે મેં પોતે પ્રોડ્યુસ કરી બજરંગ લીલા, જે પણ ખૂબ જ સારી રહી 2 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એલા મારી દીકરી દેખાડ ને. નો દેખાડું. પેલા તમે ઓલી 101 બકરીઓ વાળી શરત માંથી બકરીઓ ઓછી કરો અને ગોટીબાઈ ને આ વીર ગોટાજી અરે પરણાવો. એ બાપા માની જાઓ ને, એવી કેવી પડે છે. હવે તું કેટલી દઈ આપીશ એ કે. એ જુઓ, હું છે ને 1 વિહુન માથે 10 દઈશ. મનોરંજનની નેક્સ્ટ અપડેટ જાણીશું, પણ અત્યારે સમય થયો છે શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક આફ્ટર બ્રેક. શ્રીદત્તભાઈની કેરિયર ખૂબ જ લાંબી છે, પરંતુ જેટલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની માહિતી મળે તેટલી મેળવીએ. આવો તેમની મુલાકાતને કન્ટિન્યુ કરીએ. સાહેબ, આપે આજે ફિલ્મ બનાવી ત્યાર પછી ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે, તો એ કયા કયા હિટ આલ્બમ છે અને કઈ કઈ કંપની સાથે કામ કર્યું, આપની નોંધ લેવાય એ વિશે થોડી માહિતી આપો. 2000ની સાલથી જ્યારે અમે ફિલ્મો બનાવતા હતા એ વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બહુ જ ખરાબ સમય પીરિયડ ચાલી રહ્યો હતો કે અમારે ટકવું કઈ રીતે. છતાંય ટકવા માટે કોઈક તો કામ કરવું જ પડે. ફિલ્મ લાઈન એ મારી તપશ્ચર્યા ભૂમિ છે. એ ફિલ્મ લાઈનને, મનોરંજનની દુનિયાને હું છોડવા નતો જ માંગતો કોઈ પણ સંજોગોમાં. પણ કુદરતી એ વખતે એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર પ્રચાર માધ્યમની, એક નવા ડિજિટલ માધ્યમની એક શરૂઆત થઈ રહી હતી કે ભાઈ ઓડિયો કેસેટમાંથી વિડીયો સીડી બનાવવી. એટલે એ વખતે જે મેં શરૂઆત કરી કે ભાઈ ચલો આપણે છે ફિલ્મને લગતું જ કામ ઓડિયોમાંથી આપણે એને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. એટલે સુર મંદિર ના જનકભાઈ પટેલ સાથે મારે વાતચીત થઈ, મળ્યા. એમનું પહેલું આલ્બમ હતું ઓ ગોરી, જે મ્યુઝિકલી ખૂબ જ હિટ થયેલું હતું. અને એમણે કીધું કે શ્રીદત્તભાઈ આપણે આને તમે ફિલ્માંકન કરો તમારી રીતે અને એની વીસીડી બનાવી આપો. એમની વીસીડી બનાવી આપી અને બહુ જ એપ્રિશિએટ થયા. ખૂબ એકદમ મજાનો, એમને બિઝનેસ બી સારો થયો. તે પછી એમનું જોઈ બીજી બધી કંપનીઓ આલ્બમ બનાવવા માટે થઈ મારી પાસે આવવા લાગ્યા. એના પછી તો એમ કહેવાય ને કે જ્યારે કોઈ પણ આલ્બમ બનાવવું સુપરહિટ કે ભાઈ કોઈની આટલી સીડી લાખ વેચાણી, 2 લાખ વેચાણી, 5 લાખ વેચાણી, બધા રેકોર્ડ જ તૂટે. અને એની પાછળનું કારણ શું હતું કે ભાઈ વસ્તુ ક્વોલિટી હતી. એ કોઈ બનતી હતી ને હિટ થતી હતી એવું નહોતું. એ ઓડિયો ક્વોલિટી કોન્સેપ્ટ હતા. તો એની અંદર હું પોતે સાથે વિઝ્યુલાઇઝ બી એ રીતનું ક્વોલિટી વાળું અને કોન્સેપ્ટથી આખી વિઝ્યુલાઇઝ કરતો હતો. તમે સોનાને લાગે ક્યાંથી કાઠ, એ મારી વીસીડી જુઓ, તમને એક એક ભજન, એક એક ગીત એક ક્રિએટિવ લાગે કામ. હરિતું ગાડું મારું ક્યાં લઈ જાય, આ પણ આલ્બમ જુઓ.
ઓછામાં ઓછા મેં આ 10 થી 12 વર્ષની અંદર 3 થી 4,000 આલ્બમો મેં બનાવ્યા છે. આપની પાસે જે યાદગાર ક્ષણો હોય, પ્રસંગ હોય આ આર્ટિસ્ટો સાથેનો સિનેમાનો, તો પ્લીઝ અમને જણાવો. પ્રસંગો એવા ઘણા બધા પ્રસંગો છે. ઉપેન્દ્રભાઈ સાથે, અરુણાબેન સાથે, રમેશ મહેતા સાથે, નરેશ કનોડિયા સાથે, અરવિંદ જોશી સાથે, અરવિંદ રાઠોડ સાથે એટલા બધા પ્રસંગો છે કે બધાની સાથે કંઈક ને કંઈક સરસ મજાની વાતો બનતી હોય શૂટિંગ દરમિયાન. કોઈ એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય. ફિરોઝ હીરાની સાથે. સાહેબ, આપ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આટલા સમયથી છો, એ સમય દરમિયાન ઘણા બધા ફિલ્મો કર્યા છે, તો એની નોંધ પણ લેવાય હશે, એવોર્ડ પણ આપને મળ્યા હશે, તો એના વિશેની કંઈક વાત હોય એ જણાવો. ગુજરાતી ફિલ્મોમાં મને હાલો આપણા મુલકમાં ફિલ્મ બનાવી એ માટે મને બેસ્ટ ડિરેક્ટર તરીકેનો એવોર્ડ મળેલો છે. પછી બીજી ફિલ્મ મહેંદી લીલી ને રંગરાતો, એ ફિલ્મની અંદર પણ બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ મળેલા છે. ઘણી વાર 6 એવોર્ડ ગુજરાત ગવર્મેન્ટ તરફથી મને બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડ મળેલા છે. સાહેબ, આ જે તપશ્ચર્યા છે આપની, એ સમય દરમિયાન ઘણા બધા એવા વ્યક્તિ હોય છે કે જેમને ફેમિલી સપોર્ટ મળતો હોય છે, ઘણાને નથી મળતો હોતો, તો આપનું જે કરિયર છે તેમાં ફેમિલીના સપોર્ટ કેવો મળ્યો છે? મને વાઇફ તરફથી સપોર્ટ મળેલો છે. મારા બાળકો એ પણ મને પૂરો સપોર્ટ કર્યો છે. અને આજની તારીખમાં મારો જે મોટો સન છે યશ વ્યાસ, એ મારા પગલે જ ચાલી રહ્યો છે. એ પણ આ લાઈન સાથે સંકળાઈને અત્યારે કામ કરી રહ્યો છે. પોતાની એક યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે, અમે આવા જ છીએ કોમેડી, અને એના ઉપર પોતે પોતાના કોમેડી વિડીયોઝ બનાવે છે અને રિલીઝ કરી રહ્યો છે. અને એ પોતે પણ એક ફિલ્મ બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યો છે. અત્યારે સ્ક્રિપ્ટનું વર્ક ચાલી રહ્યું છે એમને. સાહેબ, તમે 35 વર્ષથી આ ક્ષેત્રે છો, તો તમે ગુજરાત ઇન્ડસ્ટ્રી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક આપણી સંસ્કૃતિ ની જાળવણી સ્વરૂપે હું જોયું છું. આ પર્સનલ મારો વ્યૂઝ છે. ગુજરાતી સંસ્કૃતિમાં અત્યાર સુધી જે ફિલ્મો બનતી હતી, જેને આપણે એમ કહીએ કે જેસલ તોરલ, હોથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, માલવપતિ મૂંજ, જે આ બધી ફિલ્મો બની એ આપણી સંસ્કૃતિ ઉપરની હતી. એને તમે વગોવો કે અત્યાર સુધી કેડિયા પાઘડા તરીકે આ ફિલ્મો બનતી હતી, એ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે. એ ફિલ્મો એ આપણી સંસ્કૃતિની જાળવણી કરી છે, નહીં કે એની તમે અત્યારે ઉડાવો. એટલે અને એ જે ઓડિયન્સ હતું એ જ ઓડિયન્સ અત્યારે છે, પણ કયા કારણોસર હવે આ ફિલ્મો નથી ચાલતી એ એક અભ્યાસનો વિષય છે. જ્યારે અમુક વર્ગ અત્યારે જે છે એક અર્બન ફિલ્મના નામે જે ફિલ્મો ચલાવી રહ્યા છે, હજી 1 કે 2 ફિલ્મો આવી છે ને ચાલી છે, એનાથી એવો કોઈ પેરામીટર નથી કે લોકો બધા એવી છાપ ઉપજાવી રહ્યા છે કે આ આપણી સંસ્કૃતિ છે, આ યંગસ્ટર છે. તો આ ફિલ્મોની જો આપણે સંસ્કૃતિમાં ઢાળી દઈશું તો આ આપણું કલ્ચર તરીકે આ ઓડિયન્સ જતું રહેશે. જે ઓડિયન્સ જે આવ્યું છે અત્યારે ગુજરાતી સિનેમા તરફ પાછું, તો એ આવી ગાળાગાળી કે દિયરથી વાતો સાંભળવા માટે નહીં, જેની અંદર સામાજિક વાત પણ કંઈક લઈને આવો. સાહેબ, આ વાતોનો દોર તો શરૂ જ રહેશે. ઘણી બધી લાંબી કરિયર છે, પરંતુ આશા કરીએ કે આગામી દિવસોમાં ખૂબ સુપરહિટ ફિલ્મો આપ આપો અને આપની જે કરિયર છે તેમાં 4 ચાંદ લાગે તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. લેબુડાના થોડા થોડા ફૂલ, લેબુડા લેરાલે, લેબુડાના થોડા થોડા ફૂલ, લેબુડા લેરાલે. મનોરંજનની આ સફરમાં આગળ વધીશું, પણ નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે મને રજા આપશો. હા, અને આપના પ્રતિભાવ અમને આપવાનું ચૂકશો નહીં. એ માટે અમારું ઈમેલ આઈડી નોટ કરી લો, vtvevent@gmail.com. ફરી એકવાર રિપીટ કરીશ, vtvevent@gmail.com.
અત્યારે સમય છે મારો આપનાથી વિદાય લેવાનો. ટાટા એન્ડ ટેક કેર.